એક જંગલ હતું. એ જંગલમાં એક સાધુ પોતાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે રહેતા હોય છે. એક દિવસ એ જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે એ જુએ છે કે એક પોપટ શિકારીની જાળમાં ફસાયેલો હોય છે અને એ ત્યાંથી નીકળવા માટે પોતાની પાંખો જોર જોરથી ફફડાવી રહ્યો હોય છે. આ જોઈ અને પેલા સાધુને દુઃખ થાય છે અને એ પોપટને ત્યાંથી છોડાવી અને પોતાની સાથે લઈને આવે છે અને એને એક જીવન ઉપયોગી શીખ આપે છે કે શિકારી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પરંતુ તું એમાં ફસાતો નહીં. આ પોપટ થોડા દિવસમાં તો આ શીખનું રટણ કરતો થઈ જાય છે કે શિકારી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પરંતુ તું એમાં ફસાતો નહીં. એક દિવસ સાધુ જંગલમાં ગયેલા હોય છે ત્યારે વિદ્યાર્થીઓની ભૂલથી પેલો પોપટ ત્યાંથી ઉડી અને જતો રહે છે. જ્યારે સાધુ પાછા આવે છે અને એમને આ સમાચાર મળે છે ત્યારે એ સાંભળી અને એમને દુઃખ થાય છે, પરંતુ સાથે મનમાં એક ખુશી પણ હોય છે કે મેં એને જીવન ઉપયોગી શીખ આપેલી છે, જેના કારણે એ જીવનમાં હવે ક્યારે ફસાશે તો નહીં જ. બીજા દિવસે જ્યારે સાધુ જંગલમાં જઈ રહ્યા હોય છે ત્યારે એમને એક અવાજ સંભળાય છે અને એ અવાજ એમની આપેલી શીખનો હોય છે કે શિકારી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પણ તું એમાં ફસાતો નહીં. સાધુ જ્યારે જઈને જુએ છે તો એ જ પોપટ ફરી એકવાર શિકારીની જાળમાં ફસાયેલો હોય છે અને એ ત્યાં એ જ વાતનું રટણ કરી જતો હોય છે કે શિકારી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પરંતુ તું એમાં ફસાતો નહીં. સાધુ આ જોઈને ખૂબ જ દુઃખી થઈ જાય છે અને વિચારે છે કે મેં આને કેટલી જીવન ઉપયોગી શીખ આપી હતી, પરંતુ આને ફક્ત એનું રટણ જ કરી રાખ્યું અને એના જિંદગીમાં એનો અમલ ના કર્યો. આપણે પણ ઘણું બધું જાણતા હોઈએ છીએ, પરંતુ એનો ઉપયોગ આપણા જીવનમાં નથી કરતા હોતા. આપણે હરરોજ ઘણા બધા મેસેજીસ, સુવિચારો ફોરવર્ડ કરતા હોઈએ છીએ, પરંતુ એમાંથી એક પણ મેસેજીસ કે સુવિચારનો આપણા જીવનમાં અમલ નથી કરતા હોતા. અને જ્યાં સુધી આપણે કોઈ પણ બાબત જાણતા હોઈએ પરંતુ એનો અમલ આપણા જીવનમાં ન કરીએ ત્યાં સુધી આપણે એનો ફાયદો પણ નથી મેળવી શકતા હોતા. અને એકવાર પોતાને પૂછજો કે તમે જે જાણો છો એનો તમારા જીવનમાં એનો ઉપયોગ કરો છો ખરા?